પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ધાબા પર મળતા સ્પેશિયલ પરાઠા। એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી બેસન, 1/4 ચમચી હળદર, અડધી ચમચી હજમો, 1 ચમચી મીઠું અને 100 ગ્રામ કાપેલી મેથી લેશું। તેમાં 1/4 કપ ઘરની તાજી મલાઈ નાખશું અને તેને બરાબર મિક્સ કરી લેશું। મલાઈની જગ્યાએ તમે ઘી અથવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેમાં થોડું પાણી નાખશું અને ભાખરી જેવો સેમી સોફ્ટ લોટ બાંધશું। લોટને વધારે નરમ નથી રાખવાનો, નહીંતર ભાજી તેનું પાણી છોડશે અને લોટ વધારે નરમ થઈ જશે। હવે લોટને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું। ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરી લેશું। તેના માટે એક બાઉલમાં 3 બાફેલા બટાકા લેશું। તેમાં 1 ચમચી કાપેલા મરચાં, થોડા કાપેલા કાંદા, થોડી કાપેલી કોથમીર, અડધી ચમચી મીઠું, થોડી કસૂરી મેથી, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું નાખશું અને તેને બરાબર મિક્સ કરી લેશું। તૈયાર છે આપણી સ્પેશિયલ પરાઠાની સ્ટફિંગ। હવે આ સ્ટફિંગને આપણે સાઈડ પર રાખશું અને બીજી તરફ લોટને એકવાર ચેક કરી લેશું। હવે તેને 1 મિનિટ માટે સારી રીતે મસળી લેશું। હવે બાંધેલા લોટમાંથી થોડો લોટ લેશું અને તેનો એક લુઓ બનાવશું। હવે તેને સૂખા લોટમાં ડીપ કરશું અને એક નાની સાઈઝની રોટલી વણશું। રોટલીને આપણે વધારે પતલી નથી કરવાની। હવે તેમાં તૈયાર કરેલી બટાકાની સ્ટફિંગ મૂકશું અને તેને દબાવીને જેવી રીતે હું વિડીયોમાં બતાવું છું એવી રીતે બંધ કરશું। તેને ઉપરથી બરાબર બંધ કરવું જરૂરી છે, નહીંતર આપણું સ્ટફિંગ બહાર આવી જશે અને પરાઠો ફાટી જશે। હવે પાટલા પર થોડો સૂકો લોટ ભભરાવશું અને હાથની મદદથી લુઆને થોડું ફેલાઈ લેશું। હવે વેલણના મદદથી તેને હલકા હાથથી વણી લેશું। પરાઠાને હલકો જાડો જ રાખવાનો છે। હવે ગરમ તાવી પર તેને મીડિયમ ફ્લેમ પર આપણે શેકશું। હવે એક તરફ થોડું ઘી લગાવશું અને તેને એકવાર પલટાઈ લેશું। એવી જ રીતે ઘી લગાવીને અલટ-પલટ કરીને તેને આપણે શેકશું। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। આપણો પરાઠો બંને તરફથી ક્રિસ્પી થઈ ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લેશું। લો, તૈયાર છે આપણા મેથી મલાઈ પરાઠા। મારી આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।